મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં અવિરત વરસાદ। જૂનાગઢમાં વરસાદની તોફાની બેટિંગ। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વિસાવદરમાં। જૂનાગઢના વિસાવદરમાં અનરાધાર વરસાદ। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। ગ્રામ્ય પંથકોમાં પણ મેઘો અનરાધાર। તો ગિરનાર પર વરસાદથી જનજીવનને પણ અસર થઈ છે। બીજી તરફ ગ્રામ્ય પંથકોમાં પણ અનરાધાર વરસાદી માહોલ જોવા મળ્યો છે। જૂનાગઢમાં વરસાદની તોફાની બેટિંગ। વિસાવદરમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી તો બીજી તરફ ગિરનાર પર વરસાદની તોફાની બેટિંગને પગલે દામોદર કુંડનું પણ રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું। જૂનાગઢ પંથકમાં સર્વત્ર અનરાધાર વરસાદ। મેઘો મહેરબાન થયું છે। જૂનાગઢમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી પંથક પાણી પાણી થયું છે। ગિરનાર પર ભારે વરસાદથી જનજીવનને પણ ભારે અસર પહોંચી છે। ગ્રામ્ય પંથકમાં પણ મેઘો મુશળધાર જોવા મળ્યો। મોડી સાંજ બાદ વરસાદની તોફાની બેટિંગ। છેલ્લા કેટલાક કલાકોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢના વિસાવદરમાં 4 ઇંચ વરસાદ। ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદની તોફાની બેટિંગ। જે દ્રશ્યો સામે આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાયા છે। શું વિગતો? પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ? શું વિગતો? ચોક્કસ કે જે રીતે જૂનાગઢની સ્થિતિ જે રીતે જોવામાં આવે તો જૂનાગઢમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ખાસ કરીને જૂનાગઢ જે ગિરનાર પર્વત છે ત્યાં 2 કલાકની અંદર 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। તો બીજી તરફ ખાસ કરીને દાતાર પર્વત ઉપર ધોધમાર વરસાદથી કાળવા નદીમાં પૂર આવ્યું છે। સ્થાનિક સોસાયટીઓમાં પાણી ભર્યા છે। બીજી તરફ વિજાપુરની અંદર એક માહિતી મળી છે કે વિજાપુર જે ગામ છે ત્યાં 3 લોકો છે તે ફસાયા છે ને તેને રેસ્ક્યુ માટે SDRFની ટીમ મોકલવામાં આવી છે। જૂનાગઢ શહેર અને ભવનાથ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને 2 કલાકની અંદર જ વિસાવદર પંથકમાં 4 ઇંચ, તો જૂનાગઢમાં 3 ઇંચ અને ગિરનાર પર 5.5 ઇંચ વરસાદથી જળબંબાકાર થયું છે। દામોદર કુંડની સ્થિતિ વાત કરીએ તો જે લાઈવ દ્રશ્યો આપણે જે નિહાળ્યા હતા કે દામોદર કુંડના પુલ ઉપરથી પાણી જતું હતું। આજે રવિવારનો દિવસ, મોટી સંખ્યામાં લોકો ભવનાથમાં હતા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી અને પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર હાલ જે રીતે સ્થળ ઉપર પહોંચ્યું છે, જુદા જુદા વિસ્તારોની કલેક્ટર સહિતની ટીમો છે તે જે સ્થિતિનો ત્યાગ મેળવી રહી છે। કલેક્ટર, કમિશનર, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પણ સાથે છે। ભવનાથ વિસ્તારમાં પ્રવેશ બંધી કરી દેવામાં આવી છે। બીજા સમાચાર એવા મળી રહ્યા છે કે વિવેકાનંદ સ્કૂલ નજીક એક મકાન ધરાશાયી થયું છે। જે રીતે દોલતપરા વિસ્તાર છે કે જે જૂનાગઢ રાજકોટ હાઈવે કહેવામાં આવે છે, ત્યાં પણ પાણી ભરાયા છે। એટલે ચોક્કસથી શહેર અને ગ્રામ્ય પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। હાલ તો વરસાદે વિરામ લીધો છે એટલે પાણી ઓસરી રહ્યા છે। ચોક્કસથી ખાસ કરીને વાત કરીએ દ્રશ્યો જે સામે આવ્યા છે, ક્યાંક ચિંતાજનક દ્રશ્યો છે। વરસાદની તોફાની બેટિંગ। અંદાજિત કેટલા કલાક પંથકમાં વરસાદી માહોલ રહ્યો? કયા કયા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થયા છે? કેમ કે દ્રશ્યોમાં જોઈ શકાય છે રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદી પાણી પ્રવેશી ચૂક્યા છે। શું વિગતો તે મામલે? હા, ચોક્કસ કે જે રીતે પ્રભાવિત વિસ્તારો જે રીતે છે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે જે કાળવાના પુલ ઉપરથી પાણી જાય છે, એટલે કે શહેરની મધ્યનો વિસ્તાર છે, નહીં કે કોઈ ગ્રામ્ય વિસ્તાર, નહીં કે કોઈ નદી, પરંતુ આ મધ્ય વિસ્તારમાંથી આ કાળવાની નદી પસાર થાય છે અને તેની સ્થિતિ છે। બીજી તરફ જે રહેણાંક વિસ્તારો છે તેમાં પણ પાણી ઘૂસ્યા હતા અને હાલ સ્થિતિ ઉપર છે તે કાબુ થઈ રહ્યો છે, કારણ કે વરસાદે વિરામ લીધો છે। વરસાદની વાત કરીએ તો પહેલા શહેરમાં 6:30 વાગે વરસાદ શરૂ થયું હતું। ધોધમાર વરસાદ 6:30 વાગે જૂનાગઢ શહેરમાં શરૂ થયો। બાદમાં ભવનાથ વિસ્તારની અંદર વરસાદ શરૂ થયો અને ફક્ત અડધી કલાકમાં જ ગિરનાર ઉપર ધોધમાર વરસાદથી દામોદર કુંડમાં પૂર આવ્યું અને 40 મિનિટથી 1 કલાકની અંદર આખા શહેરના જે પ્રભાવિત વિસ્તારો છે તે પાણી પાણી થઈ ગયા।
ચિંતાજનક સ્થિતિ એ કહી શકાય કે જો રાતના વરસાદ આવે તો ફરી આ જ રીતની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, પરંતુ હાલ તો મેઘરાજાએ ખમૈયા કર્યું છે. બીજી તરફ ગત વર્ષે પણ આ રીતની સ્થિતિનું નિર્માણ થયું હતું. જુનાગઢ શહેરના જે દુર્વેશનગર છે, મોતીબાગ સહિતના વિસ્તારો છે, ત્યાં પાણી ભરાયા હતા, પરંતુ આ વર્ષે મોટાભાગના વિસ્તારોમાં પાણી નથી ભરાયા. તેનું કારણ એક જ છે કે તંત્ર દ્વારા જે રીતે કાઢવાનો જે હોકળો એટલે કે જે નદી છે તેને ઊંડી અને પહોળી કરવામાં આવી હતી, તો પણ જે આજુબાજુના વિસ્તારો છે ત્યાં સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી. ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ. વધુ વિગતો મેળવતા રહીશું આ મામલા પર. તો જનજીવન ક્યાંક થોડુંક અસ્તવ્યસ્ત થયું છે. અવિરત વરસાદ જૂનાગઢ પંથકમાં, દ્રશ્યો પણ સામે આવ્યા છે, ક્યાંક ચિંતાજનક છે. વિસાવદર સહિત ગિરનાર તળેટી જ્યાં અનરાધાર વરસાદની તોફાની બેટિંગ, ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.